ચાલો વિદ્યાર્થી મિત્રો, થઈ જાવ તૈયાર. સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. ખૂબ જ સરસ મજાનો આજે ટોપિક સંબંધ આકૃતિ લઈને તમારી સમક્ષ હાજર છું. માનસિક યોગ્યતાની અંદર અને કોમ્પિટિટિવ એક્ઝામમાં જે રિઝનિંગ પૂછાય છે એ રિઝનિંગની અંદર પણ અહીંયા આકૃતિની વાત કરી છે, પણ એવી રીતે સંબંધો વિશે રિઝનિંગની અંદર પણ પૂછાય છે. એની આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છે. વિડીયો સ્ટાર્ટ કરીએ તો સંબંધ આકૃતિ એટલે શું, પહેલાં તો આપણે એ સમજીએ કે જો હું અહીંયા તમને એમ લખું કે ડ્રાઈવર અને કાર એના સંબંધમાં પાયલોટ, પછી અહીંયા આપણને ખાલી જગ્યા આપી હોય તો આપણને અહીંયા ખબર પડે કે પ્લેન જ જવાબ આવે. રેડી? તો આ છે સંબંધ થયો. રેડી? આ બે વચ્ચે જેવો સંબંધ છે એવો સંબંધ આપણે આ બે વચ્ચે આપણે શોધવાનો હોય. રેડી ને? તો અહીંયા આપણે લખ્યું હોય ચકલી, તો એનો સંબંધ ને માળો. તો અહીંયા લખ્યું હોય માણસ, તો અહીંયા આવે ઘર. તો આ બે વચ્ચે જેવો સંબંધ છે એવો સંબંધ આપણે આ બે વચ્ચે શોધવાનો થાય. રેડી? તો એવી જ રીતે અહીંયા આપણે આ ક્વેશ્ચન ફિગરની અંદર જે કાંઈ સંબંધ આપેલા છે એટલે આપણે આ બે આકૃતિ વચ્ચે જે સંબંધ છે એ સંબંધ જ આપણે શોધવાનો છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આની પહેલાં જે મેં વિડીયો મૂકેલા હતા સિરીઝ આકૃતિની હતા, તો સિરીઝ આકૃતિની અંદર ઘણા બાળકો છે ને આની અંદર એ કમ્બાઈન કરે છે, આને સિરીઝ આકૃતિની જેમ સોલ્વ કરે અને આન્સર છે ખોટો પડતો હોય છે. બરાબર? તો અહીંયા આપણે આ આકૃતિમાંથી આ કેમ બની, એમાંથી આ કેમ બની ને એમાંથી આ કેમ બની એવી રીતે જવાનું નથી. અહીંયા તો આપણે આ બે વચ્ચે કેવો સંબંધ છે એ જ જોવાનો છે. એ સંબંધ આપણે આ બે વચ્ચે ફિક્સ કરવાનો છે. રેડી? તો હવે જોવો જોઈએ અહીંયા શું છે કે આ બે આકૃતિ વચ્ચે તમને સંબંધ કેવો દેખાય છે કે ભાઈ આ જે વચ્ચેની લાઈન છે ને એ બીજી આકૃતિમાં જોઈન્ટ થઈ ગઈ છે. આટલો સંબંધ છે બે આકૃતિમાં, બીજો કાંઈ એની અંદર ફેરફાર આપણને લાગતો નથી. તો આ આકૃતિની અંદર પણ આપણે જો વચ્ચેની બે લાઈન ભેગી કરીએ તો આપણને કંઈક આવી ફિગર છે મળે અને એવી ફિગર આપણને સી આકૃતિની અંદર દેખાય છે. તો આપણો રાઈટ આન્સર છે સી આન્સર આવશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. તો અહીંયા જે ક્વેશ્ચન ફિગર છે એમાં આપણે આ બે આકૃતિ વચ્ચે શું સંબંધ છે આ જ આપણે શોધવાનો છે. પછી એવો સંબંધ આપણે બીજી આકૃતિની અંદર જે ક્વેશ્ચન આકૃતિમાં જે ક્વેશ્ચન માર્ક આપેલો છે ત્યાં એ સંબંધ બેસાડવાની ટ્રાય આપણે કરશું. રેડી? તો આ આકૃતિ છે કાંઈક મને એવું લાગે છે કે આખે આખી આમ ક્લોકવાઇઝ રોટેટ થઈ જાય, સામે ફરી જાય છે, ઊંધી થઈ જાય છે. રેડી? અને આવડું આ પોર્શન છે એની સાઈડ ફરી જાય છે, આ પોર્શન છે એની સાઈડ પણ ફરી જાય છે અને આ પોર્શન છે એની સાઈડ પણ ફરી જાય છે. જુઓ, તમે ધ્યાનથી જુઓ, આ જે પોર્શન છે એને તમે ઊંધો કરો અને એની સાઈડ છે આપણે ફેરવી નાખવાની છે. રેડી? તો આમાં ખોટી આકૃતિ કઈ આવે પહેલાં તો આપણે એ ચેક કરવાનું કે અહીંયા આપણે આ આકૃતિમાંથી આપણે આ આકૃતિ બનાવી છે તો કઈ કઈ ના બને. તો જો અહીંયા 12 એરા નીકળે છે ને આ આકૃતિ તો કોઈ દિવસ બને નહીં. તો આપણે સી ને એમાં તો નજર જ કરવાની નથી. હવે અહીંયા જે આકૃતિ છે આ જે ભાગ એરાની આ સાઈડ છે એની બદલે આપણે આ સાઈડ આપણો ભાગ એવો આવવો જોઈએ. એવો તો બે આકૃતિની અંદર છે જ, પણ ડી આકૃતિની અંદર અહીંયા લાઈન છે ઘટે છે, જાતી નથી. જ્યારે બી આકૃતિની અંદર એ લાઈન જાય છે તો ડી આકૃતિ પણ નીકળી જાય એટલે આપણો સાચો જવાબ છે બી આવશે. જો અહીંયા 12 નીકળે છે, અહીંયા 12 નીકળે છે ને અહીંયા તો ઘટે જ છે. રેડી? તો આ ત્રણ આકૃતિ આપણે કટ કરી નાખી તો ચોથી આકૃતિ આપણે વેરીફાઈ કરીએ તો કમ્પ્લીટ આપણો એનો સંબંધ છે એની અંદર ફિક્સ થઈ જાય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. ચાલો શું જોશું કે આ આકૃતિમાંથી આ આકૃતિ કેવી રીતે બની. તો આ આખી આકૃતિ ઉલટી થઈ જાય એવું આપણને સ્પષ્ટ એની અંદર દેખાય છે. તો આપણે આ આકૃતિને આપણે ઊંધી કરીએ તો આપણો આ બાજુ એરો એક આવશે, એક આ બાજુ આપણો એરો આવશે અને આપણું ત્રિકોણ છે એ કેવી રીતે થઈ જશે, આમ થઈ જશે. રેડી? તો આવી આકૃતિ આપણે શોધવાની ટ્રાય કરીએ તો અહીંયા અલગ છે, પછી અહીંયા પણ અલગ છે, આવડો મોટો ત્રિકોણ અહીંયા ન આવે. તો આ ત્રણ આકૃતિ કટ થઈ પછી આપણે સી વેરીફાઈ કરવાનો કે આપણે જેવી ફિગર જોઈએ છે એવી જ ફિગર મળે છે.
તો આન્સર આપણે ટીક કરશું. સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો હવે આ આકૃતિની અંદરથી આ આકૃતિ વચ્ચે કેવો સંબંધ છે એ જ આપણે ડિસાઈડ કરવાનું છે, બીજું કાંઈ ડિસાઈડ કરવાનું નથી. હજી એક તમને હું અહીં નીચે એક ઉદાહરણ લખીને આપું. જો પૃથ્વી છે અને અહીંયા મેં લખ્યું સૂર્ય, પછી અહીંયા હું લખું ચંદ્ર, અહીંયા ખાલી જગ્યા આવે. હવે પૃથ્વી અને સૂર્ય વચ્ચે સંબંધ શું તમે વિચારો જી. તો પૃથ્વી છે ને સૂર્યની ફરતે ફરે, રેડી? તો ચંદ્ર જે કોની ફરતે ફરતો હોય તો અહીંયા આવશે પૃથ્વી, પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે, રેડી? બસ તો આપણે આની વચ્ચે જે સંબંધ શોધ્યો, જો અહીંયા હું જે સંબંધ શીખવાડું છું ને આવું પણ આપણને બાલાચડીમાં, સૈનિક સ્કૂલમાં, પછી સીઈટીની એક્ઝામમાં, એનએમએમએસ એક્ઝામમાં, રિઝનિંગના અંદર આ પ્રકારના સંબંધો પૂછે છે, આકૃતિ સિવાયના પણ, રેડી? પણ નવોદયની અંદર તો આકૃતિ જ પૂછે છે, તો આપણે આકૃતિ ઉપર આપણે ફોકસ કરીએ છીએ. આ સંબંધમાંથી આ સંબંધ કેવી રીતે થયો? તો વચ્ચેની જે ચોકડી છે એ કટ થઈ ગઈ છે, બાકી બીજું એમનેમ જ છે. તો આની અંદર પણ આ વચ્ચેની ચોકડી છે આપણે કાઢી નાખીએ તો આ આકૃતિ છે આપણે બંધ બેસતી આવે. આ આકૃતિ પણ ન આવે, આ આકૃતિ પણ ન આવે અને આ આકૃતિ પણ નહીં આવે. તો સી આકૃતિ આપણો સાચો આન્સર થશે. ચાલો આમાંથી આમાં કેમ થયું? તો માઇનસ છે એ ઉપર વહી જાય છે અને પ્લસ છે એ નીચે આવી જાય છે. તો આપણી આ ફૂદેડી છે એ નીચે આવી જાય અને ભાંગાકારની નિશાની છે અપ વહી જાય ને એવી આકૃતિ આપણને સીમાં જોવા મળે છે. ક્લિયર? આ માઇનસ વાળી આકૃતિ તો આવે જ નહીં, આ પ્લસ વાળી આકૃતિ આવે જ નહીં. ચાલો આ એલ ની સામે એલ થયો તો આપણે 2 ની સામે 2 ઊંધો કરવાનો છે, રેડી ને? આપણો આવો કંઈક 2 જોવા મળે. એક જ મિનિટ આપણે ફરીથી દોરીએ. જો અહીંથી આ લાઈન છે તો આપણી આ લાઈન આમ જશે, પછી અહીંથી આમ જશે ને પછી 2 છે એ આવો થઈ જશે. એવી આકૃતિ આપણને ડીમાં જોવા મળે છે, રેડી? ચાલો હવે આ આકૃતિમાંથી આ આકૃતિ કેવી રીતે થાય છે જોવો જી, ધ્યાનથી જોજો. તો આના અંદરના જે પોર્શન છે ને એ ઊંધા થઈ જાય છે. આખી આકૃતિ છે એ રોટેટ થાય છે. આખી આકૃતિ છે આ જે મેં એરો માર્યો એ એરાની સાઈડ 180 ડિગ્રી રોટેટ થાય છે. તો આ આકૃતિને પણ આપણે 180 ડિગ્રી રોટેટ કરવી પડે. તો 180 ડિગ્રી રોટેટ કરીએ તો કયો આન્સર આવશે? તો જો અહીંથી આપણું આ સર્કલ હોય અને આ રોટેટ કરીએ એટલે આ સર્કલ, આ જે ઊભી લાઈન છે એ આ બાજુ આવી જાય. પછી વચ્ચેનો એરો છે એની પોઝિશન ફરી જાય. વચ્ચેનો એરો છે એ નીચે હતો એની બદલે ક્યાં વયો જશે? અપ વયો જશે, રેડી? પછી આ નીચેની આકૃતિ છે એ આખી અહીંયા ઉપર બેસશે અને આ આકૃતિ છે અહીંયા નીચે બેસશે અને આખી ઊંધી થશે. ઊંધી થાય તો ઉપરની સાઈડ આ ત્રિકોણ છે એ ઉપરની સાઈડ રહેવો જોઈએ. તો અહીંયા ઉપરની સાઈડ ત્રિકોણ નથી એટલે આ આકૃતિ તો આપણી કટ થઈ ગઈ, રેડી? પછી એરાની પોઝિશન હવે આ ત્રણેયમાં બરોબર છે. ક્લિયર? જોજો આપણે આ આકૃતિ કટ કરી છે. શું કામ એને કટ કરી છે? કારણ કે આ ત્રિકોણ છે એ અહીંયા મને ઉપરની સાઈડ દેખાવો જોઈએ. પછી અવળો એરો છે એ મને આ સાઈડ દેખાવો જોઈએ, રેડી? તો એવી આકૃતિ આપણને આ ઝેડ છે એ આખે આખો કેવી પોઝિશનમાં થઈ જાય? આવો થઈ જાય. ઉપરનો જે ઝેડ છે એ ઊંધો થાય તો આવો થઈ જાય. એરો છે એ અપ થઈ જાય અને ત્રિકોણ છે એ કેવી રીતે થશે? અહીંથી ત્રિકોણ આપણે આમ ચાલુ કરીએ, અહીંથી આમ આવે પછી આમ આવશે. આવી પોઝિશન હોવી જોઈએ ઝેડ જેવી. તો એવી પોઝિશન આપણને આ આકૃતિની અંદર નથી. આ આકૃતિમાં તો સેમ ટુ સેમ છે. એ આકૃતિની અંદર આપણને જેવી ફિગર જોઈએ છે એવી ફિગર સંબંધમાં બેસે છે 180 ડિગ્રી ફેરવ્યા પછી. હવે આના માટેની ટ્રીક એવી છે, જો ખબર ના પડે, રેડી? તો તમારે આ આકૃતિ જે આમનામ આપેલી છે ને આ આકૃતિ તમે આમનામ રહેવા દેજો અને તમારો ફોન છે, ફોન એને 180 ડિગ્રી એટલે આખો ઊંધો કરવાનો.
રેડી, ઓટો રોટેટ ઓફ રાખવાનું, મોબાઈલ પોઝ કરી દેવાનો, વિડીયો પોઝ કરી દેવાનો, રેડી, અને આખો ફોન છે તમારે 180 ડિગ્રી ફેરવવાનો છે અને મોબાઈલની અંદર ઓટો રોટેટ ઓફ હોવું જોઈએ. એટલે આકૃતિ તમને ઊંધી કેવી દેખાય એ મળશે. એ રફ પેજમાં દોરી લેશો તો તમને સેમ આવી આકૃતિ જોવા મળશે. તો આપણી પાસે પણ ક્વેશ્ચન પેપર હોય, જ્યારે આવી 180 ડિગ્રી આકૃતિ ફરતી હોય ત્યારે આપણું ક્વેશ્ચન પેપર જે આખું 180 ડિગ્રી રોટેટ કરી અને તમારી સમક્ષ જે આકૃતિ તમને સામે દેખાય એ તમારે રફ પેજમાં બનાવી લેવાની અને પછી પાછું પેપર જે સીધું કરીને આપણે જે રફ પેજમાં દોરી એવી આકૃતિ ઓપ્શનમાં ક્યાં છે એ તમે જોશો તો તમને ખબર પડશે કે એ આકૃતિ આપણો સાચો આન્સર આવશે. ચાલો, આ આકૃતિમાંથી આપણને એચ બને છે, તો આ આકૃતિ જેવી હોય એવી એચ જેવી આકૃતિ બનતી હોવી જોઈએ. પછી અહીંથી આ કેવા કટકા થયા, બરાબર ને, અહીંથી આપણે કેવા કટકા કરશું એની સામે મતલબ નથી. તો આપણો આ સાચો આન્સર આવે. કોઈ દિવસ એ જે કે એવી આકૃતિ તો બનશે જ નહીં. ક્લિયર? આમાં લાઈન ગણવી, લીટા ગણવા એવું કાંઈ આની અંદર કરવાનું નથી. રેડી, આપણે તો આ એચ જેવી અહીંથી આ આકૃતિમાંથી એચ બનાવ્યો છે ને આ આકૃતિ જે થોડીક રોટેટ થઈ હોય એવી લાગે છે, તો આપણો આઈ પણ રોટેટ કરી દેવાનો. એચને રોટેટ કરો એટલે આઈ બનશે. જોઈએ આગળ. ચાલો, આમાંથી આ કેમ થયું છે? તો વચ્ચેની આકૃતિ ઊંધી થાય, આ વચ્ચેની આકૃતિ છે એ ઊંધી થાય છે અને આ આકૃતિ છે એ પણ ઊંધી થાય છે. તો આપણે પણ એવું કરવાનું કે આ ઊભી લાઈન છે ને ઊંધી કરીએ એટલે આપણો નીચેનો એરો છે એ અહીંયા ઉપર આવી જશે ને ઉપર જે આપેલું છે એ અહીંયા આવી જશે. હવે એવી આકૃતિ ક્યાં છે? અહીંયા નથી ને અહીંયા નથી, એટલે બે આકૃતિ કટ થઈ ગઈ. આ બેમાંથી જોવાનું. હવે આ આકૃતિને વચમાં તમે આમ કરો તો આ બાજુ આપણો ગોળ આવવો જોઈએ ને આ બાજુ લીટો આવવો જોઈએ. તો ગોળ ને લીટો અહીંયા છે, અહીંયા નથી, તો સી આકૃતિ આપણો સાચો આન્સર થશે. ચાલો, અહીંથી આ ષટકોણ છે એ બહાર નીકળ્યું છે, તો આપણે અહીંથી ત્રિકોણ છે એ બહાર નીકળી જાય, એની પોઝિશન છે ફરશે નહીં. અહીંથી આ બહાર નીકળ્યું છે, અહીંથી આપણે આ બહાર કાઢશું અને એની પોઝિશન ફેરવવાની નથી. આપણે આ પોઝિશનની અંદર ટ્રાયંગલ હોય એ આપણો સાચો જવાબ આવે. તો બી આન્સર છે આપણો સાચો આન્સર થશે. ચાલો, તો અહીંયા લાઈન અને 4 લાઈન થઈ ગઈ છે. 2 લાઈનને આગળ પાછળ ગોઠવી છે ઊભી અને ગોળ અંદર મૂક્યા છે. તો આપણે ચોરસની અંદર પણ આવી રીતે લાઈન અને બધાય ચોરસ ગોઠવાશે. શું ગોઠવાશે? ચોરસ ગોઠવાશે. તો એવી આકૃતિ સી છે. આ ગોળવાળી અમથી પણ આકૃતિ આવે નહીં. અહીંયા તો ખ્યાલ આવી જાય, અહીંયા પણ ખ્યાલ આવી જાય. બીજો બી વધ્યો તો આપણે ઈની સામે પાછો ઈ વધારવાનો. તો એવી આકૃતિ એ છે. આવી આકૃતિ ને આવી આકૃતિ ના. ચાલો, આ બાજુના પોર્શનમાં ચોકડી વધી અને આ બાજુના પોર્શનમાં ચોકડી વધી. સામે ચોકડી આવતી નથી. તો અહીંયા આપણું આ સામેનું ખાનું છે એ ખાલી રહે અને આપણી લાઈન છે એ અહીંયા આવે અને આપણી લાઈન છે એ અહીંયા આવે. તો એવી આકૃતિ સી છે. બી, એ અને ડી આકૃતિ નથી. આ આકૃતિમાંથી આ આકૃતિમાં આની પોઝિશન સેમ, આની પોઝિશન સેમ, ખાલી આ ઊંધું થાય છે. તો આપણે આને ઊંધું કરીએ અવળાને, બાકી બધું એમનેમ રહેવા દઈ. એવી આકૃતિ આપણને ક્યાં જોવા મળે? તો સી ઓપ્શનની અંદર આપણને એવી આકૃતિ જોવા મળે છે. ચાલો, જોશું નેક્સ્ટ. સિમ્પલ આ ચોરસના વિકર્ણો બતાવ્યા છે. તો આની અંદર પણ આપણે આના વિકર્ણો બતાવવાના હોય. એક અહીંથી આવશે, એક અહીંથી આવશે, એક અહીંથી આવશે, પછી એક અહીંથી આવશે અને એક અહીંથી આવશે. એવી આકૃતિ આપણને એ મળે છે. ચાલો, આ આકૃતિમાં નીચેની આકૃતિ છે આની અંદર વહી જાય છે. તો આપણે પણ આ ગોળ છે આની અંદર વહી જાય, અહીંથી ગોળ નીકળી જાય. એવી આકૃતિ આપણને ક્યાં જોવા મળે? ચોરસની અંદર ગોળ વહી જવું જોઈએ. એવી આકૃતિ આપણને બીની અંદર જોવા મળે છે. તો સંબંધ આકૃતિની અંદર ઘણા બધા ઉદાહરણો છે. આપણે આ વિડીયોની અંદર ચેક કરાવ્યા છે. જો ફરીથી આપણે એકવાર જરૂર પડે તો ફરીથી આપણે આ વિડીયો એકવાર જોશું, જેના કારણે સંબંધ આકૃતિને રિલેટેડ જે કાંઈ પ્રશ્નો છે અને જે કાંઈ ડાઉટ છે
એ આપણા ક્લિયર થઈ જાય. સરસ મજાની મેં તમને એક ટ્રીક પણ આપેલી છે આ વિડીયોની અંદર, રોટેટ કરવાવાળી. રેડી? અને એની સાથે સાથે સંબંધમાં રિઝનિંગ કેવી રીતે આવે છે એ પણ તમને સમજાવેલું છે. આ જ ચેપ્ટરના નવા ભાગ સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.